પોલીસ કેડેટના સેમિનારમાં બાળકોએ દેશપ્રેમ બતાવ્યો। તારીખ 20 જૂનથી 26 જૂન દરમિયાન પશ્ચિમ કચ્છના વિવિધ 3 મુકામે એસપીસી સ્ટુડન્ટ પોલીસ કેડેટનું સેમિનાર યોજવામાં આવ્યું, જેમાં નારાયણ સરોવર, માધાપર અને કુકમા એડવેન્ચર પાર્ક મુકામે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને એસપીસીની સાર્થકતાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો। આ સેમિનારમાં 360 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। પશ્ચિમ કચ્છના વિવિધ તાલુકાઓના અંતરિયાળ ગામોથી બાળકોએ આ શિબિરમાં ભાગ લઈ એક પ્રણ લીધું કે તેઓ આ શિબિરમાંથી પોતાના દેશની જરૂર હશે ત્યારે ચોક્કસપણે પોતાનું યોગદાન આપશે। આ શિબિરમાં બાળકોએ વિવિધ તાલીમ લીધી। સેલ્ફ ડિફેન્સ, કરાટે, જૂણે, લાઠીદાવ, માસપીટી પરેડ ઉપરાંત વિવિધ વિષયોની નિષ્ણાંત ટીમ દ્વારા તેઓએ પોતાનું રક્ષણ અને બીજાને કેમ કટોકટી અથવા મુશ્કેલીના સમયે બચાવી શકાય તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે કુદરતી આફતો સામે કેમ બચવું તથા અન્યોને કેમ બચાવવાની પદ્ધતિસર તાલીમ આપી માહિતગાર કર્યા। નિષ્ણાંત વકીલોની પેનલ મારફત બાળકોને બાળ કાયદા અને તેની સજા વિશેની માહિતી આપી હતી। પોતાના જીવનમાં જીવનને સરળ અને સમાજ તેમજ દેશને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે નારાયણ સરોવરના ગાદીપતિ સોનલબેને બાળકોને માહિતગાર કરી આશીર્વચનો આપ્યા હતા। આ સાથે નારાયણ સરોવરના પીઆઈ જયાબેન કુનિયાએ બાળકોને એસપીસીનું મહત્વ અને બાળકોને તેની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું। પથ્થર પોલીસ સ્ટેશનના પીઆઈ ખાંટ સાહેબે બાળકોને આશીર્વચનો આપ્યા હતા। નારાયણ સરોવરના એસપીસી કેમ્પના બાળકોએ કોટેશ્વરની મુલાકાત લીધી તેમજ કોટેશ્વરે પિકનિક માણી હતી। બાળકોએ સ્વિમિંગ પુલમાં ખૂબ મસ્તી તેમજ વિવિધ ટાસ્કને પૂરા કરી ઇકો એડવેન્ચર કેમ્પમાં તાલીમ સાથે આનંદ માણ્યો હતો। બાળકોએ ખૂબ જ આનંદ સાથે માહિતીસભર ટ્રેનિંગ લીધી હતી અને રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી। પૂર્વ કચ્છના એસપી શ્રી વિકાસ સુંડાની આગેવાની હેઠળ આ કેમ્પનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી વિશ્વાસ શાહે અવારનવાર કેમ્પની મુલાકાત લઈ બાળકો સાથે વાતચીત કરી હતી તથા નખત્રાણા ડીવાયએસપી બીબી ભાગોરા સાહેબે કેમ્પની વિગતો લઈ આશીર્વચન પાઠવ્યા છે। આ સમગ્ર કેમ્પનું આયોજન પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાની આગેવાની હેઠળ એનએમ સ્પોર્ટ્સ એજન્સીના પ્રમુખ નિર્મલાબેન મહેશ્વરીએ ખૂબ સારી રીતે આયોજન કર્યું હતું। ભારત, હું દક્ષા મહેશ્વરી, હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય સ્કૂલમાંથી આવી છું। અમારો અહીંયા એસપીસી નો કેમ્પ હતો। અમે અહીંયા 20 થી 26 એમ 6 દિવસ સુધી રોકાણા હતા। અમને અહીંયા લાઠીદાવ, સેલ્ફ ડિફેન્સ, ડિસિપ્લિન એવું વગેરે વગેરે જે અમે ન જાણતા હતા તે અહીંયા અમને શીખવા મળ્યું। અમને સ્વિમિંગ પુલમાં લઈ ગયા, એડવેન્ચર પાર્કમાં લઈ ગયા, અમને સાયન્સ સેન્ટર લઈ ગયા, ત્યાં અમે ખૂબ જ નવું જાણ્યું। હું એસપી સાહેબને વિનંતી કરું છું કે આ વખતનું જે કેમ્પ છે એવી રીતે દર વખતે આવું કેમ્પ યોજના કરે। જય હિન્દ, જય ભારત, આભાર। મારું નામ માવંશ છે। હું વીડી હાઈસ્કૂલમાંથી આવ્યો છું। આ એસપીસીના કેમ્પમાં અમને ઘણું બધું શીખવા મળ્યું। અહીંયા ઘણી સારી પરેડ કરી, અમને નવું જાણવા મળ્યું ને અહીંયા ઘણા બધા આ એસપીસીના ટીમ બહુ જ સારું શીખવાડે છે અમને ને જય હિન્દ। અમને આ કેમ્પમાં બહુ જ મજા આવી। અમે ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું। અમને લાઠીદાવ શીખવાડ્યા, પોતાની સેલ્ફ ડિફેન્સ શીખવાડી, અમને એક દિવસ ટ્રેકિંગમાં લઈ ગયા, એટલે ખૂબ જ અમે એન્જોય કર્યો। થેન્ક યુ। મારું નામ ટુકડિયારામ ભીમજીભાઈ છે। હું એમએસસી હાઈસ્કૂલ માધાપરથી આવ્યો છું
અને અમને અહીંયા શીખવાડવા ટીમને હું આભાર માનું છું. હું એસપી સરનો પણ આભાર માનું છું કેમ અને અમને આવા કેમ્પમાં આવવાનો મોકો મળ્યો હું એવું ઈચ્છું છું. મારું નામ રક્ષાબેન પરમાર છે. સરસ્વતી વિદ્યાલયમાં હું ટીચર તરીકે ફરજ બજાવું છું. સમર કેમ્પ દરમિયાન હું મારી બાળકીઓને લઈને આ કેમ્પમાં આવી છું. આ કેમ્પની અંદર એટલી સારી સારી પ્રવૃત્તિ કરવામાં આવી છે કે જેનો એસપી સાહેબ અને પૂરી ટીમનો આભાર માનું છું. અને આ કેમ્પ દરમિયાન સૌને ખૂબ સારું શીખવા મળ્યું અને કેમ્પ ખૂબ સારી રીતે પૂર્ણ થયો એ બદલ સૌનો આભાર. નમસ્તે, હું સોનલ રાઠોડ. હું શ્રીલેખા માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી આવું છું. હું એસપીસી ની અંદર 2015 થી છું અને આ વખતે જે આયોજન પણ થયું છે ખૂબ જ સરસ થયું છે. મારા બાળકોને ખૂબ મજા આવે છે અને સાથે સાથે જમવા કરવાનું છે, બધી એક્ટિવિટીઝ છે એ બધી ખૂબ જ સુંદર અને સરસ થાય છે. બાળકો હોશભેર એમાં જોડાઈ રહ્યા છે અને જેટલું પણ માર્ગદર્શન દેવામાં આવે છે એ બાળકો બહુ સરસ સારી રીતે ઉતારે છે. અને હું ખાસ કરીને શ્રી નિર્મળાબેન માહેશ્વરીનો હું આભાર માનું છું કે એમને ખૂબ જ સુંદર અને સરસ આયોજન કર્યું છે બાળકો માટે અને દર વર્ષે આવા જ આયોજન થતા રહે એ હું સરકાર પાસે હું ઈચ્છું છું કે બાળકો માટે આવા ને આવા આયોજન કરતા રહે.